વરસાદ પડ્યો રાતે કોઈ વરસાદ પડ્યો હે હા પણ પેલી મોમાની મોનતા મોને લેતી હવે પૂરી કરવી પડશે એટલે કરશમ પણ ફોન કરવો પડશે મોનતા કરવા માટે હલો હવે ઘેર જઈને ફોન કરવું હજી મોનતા મોને આવે છે મારા બદલા જેવો આવ્યો મસ્ત લાગે છે આમ પાડો લાગતો નહીં તમે લાલો હોય એવું લાગે છે મોટા મોટી ઘેર છે વરસાદી આવ્યો છે પાડો માં બાબલા જેવામાં આવ્યો છે મોમાની મોનતા મોની હવે કચ્છમ પાન મોનતા માટે હવે ફોન કરવો પડશે મારે કચ્છમ પાન ફોન કરવા દો તમે હલો કોણ બોલ્યું કરશંબા કરશંબા આપણે મારા કુવા આવવાનું હે લ્યા મારા કુવા થોડું કોમ હે એટલે આવવાનું હે તમારે અલ્યા કોમ હે તમે આવો તો ખરા અલ્યા ઊંઘવાનું નહીં કોમ હે એટલે કહું આવો તમે ખાલી કોમ છે આવો તમે હાલ વરસાદ નહીં તો હાલ પછી બંધ થઈ જાય એ તો બંધ થઈ જાય તમે આવો આવવું જ પડશે નહીં ચાલે એટલે જ ફોન કર્યો તમને સારું આવો આવા પહેલાનું શું કામ પડ્યું છે કાળુભાને પૂછીને થાચો એટલે શું કોમ છે આવા વરસાદનું પણ ના કીધું તે ના જ કીધું હવે એવું શું કોમ પડ્યું છે હે મારું વળશું આપણા ગામમાં એક બાબતે થોડું પેલું હેડે ડોહા બધા જ એવી છે આ બધા ડોહાની છે કે ડોસો જેમ મરીને જતી રહી છે તો કાળું પણ ડોસી નહીં જતી રહ્યું હોય વરસાદની ને અમે આપણે આવી રહ્યા તો પાછળ અને જવા દે ગયો ફટાફટ શકીર શું થયું શું ના થયું કોઈ ખબર પડતી નહીં કેમ કે એને કીધું નહીં એટલે તો લગભગ બેસી જતા રહ્યો એવું લાગે હિંમત રાખો ભલા માણસ હિંમત રાખો કેમ કે આવું કોઈ હિંમત રાખો આખરે આવું ગભરાઈ ના જવાય એ તો હવે બાપડો અમે થાકી ગયા હતા બરાબર બધા હાથે થાય તો શું બધા હાથી થાય તમારે ડોશી ના કોને કીધું આવું તો રોવો હચમ ભલા માણસ બેઠા અલ્યા ભલા માણસ રોતો નહીં આ તો પેલા છોકરા શીખું મહેસૂસ આવ્યા હતા કે એટલે એ ખાઈ ગયો હું તમારું બધું થાય હું તો કીધું તમારે ડોશી જતા રહ્યો બાપડો ના મને તમે ફોનમાં કેટલી વખત પૂછ્યું કે શું કોમ છે તમે ફોનમાં કીધું ના બરાબર એટલે તમારે આવડે આવું જોયું પડશે મને ના એ તો પેલો મરસું રોટલો ગાધો તો એટલે તો હા તો આ પહેલાનું શું કોમ પડ્યું તમારે મારું વળી કોમ છે કચંબા કોમ છે મારે તો ખરા આપણે આ ખબર ને પેલી મોનતા મોનેલી હતી સની પેલી મોમાની હોય આપણે વરસાદ ચાહે વરસાદે થઈ ગયો અને માં તો ભેહે વિવાઈ ગઈ વિવાણી હા શું લાગ્યું પાડો આવ્યો આમ મારો છે પાડો લાગે એવો લાડા જેવો તો એવું હા સારું કહેવાય લ્યો હા અને આપણે બેન જવાનું છે મોનતા કરવા જવું હા એટલે મેં તમને ફોન કર્યો હતો ના પાડો તને ભલા માણસ પહેલા ના પણ તમને એવું કીધું તો તમે આમ પહેલાથી જ ખુશી થઈ ગયો તેમ હલો હારા કોમમાં તો આપણે કીએ દાડા ના પાડી કો ના એટલા માટે મેં તમને ફોન કર્યો કે હા ગાડી જોવે ને ગાડી તો જોવે ને ગાડીમાં ફોન કરું હું ગાડીવાળાને ફોન કરવો નહીં આ જીવનને બોલાવવાના સસ્તામાં પડી જાય એમ આજીવનને બોલાવો હો તો કોઈને આપણે આજીવનને ફોન કરો હાલો હા તો કરો તમે ફોન આજીવનને ફોન કરો તમે ગાડી લઈને આવી અહીંયા ગાડી પાછી એસી છે નંબર આજે નંબર છે ને હલો આગેવાન આપણે થોડું આજે તો જાવું તું ગાડી લઈને
હા બેનાનું પેલા આપણે મોનતા મોનેલી હતી કે એક? એટલે એ જવાનું હતું પેલા મોમાના મંદિરે. ના ના હવે આ વરસાદ ને બધું પડી ગયું આપણે હવે જતા હોય કે? હા હા તો આવો. આગેવાન આવી હા એમ તો આવી બાપડે એકી ફોને આવી હો પાછા. હા એમ તો સારું હેડો તે એ તો જોપે જઈને ઉભા રહે કે હા જોપે જ આવીને બાદ હે ઉભા થો કે વાતો ઓહો કાળુબા હા કશ્યપભાઈ વરસાદ વળ્યો છે યાર પલાળી નાખશે આજે મને જલ્દી બોલાવો કે ના ના હવે આવતા જશે રસ્તામાં જ હશે. હા પણ મોસમ કેવો બનાવી નાખ્યો ને તો માતા કને આપણે માજી દીધું એટલે વાદળડી વરસી રે સરોવર સની પડ્યા આ જવલ ઓય 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 ઓહો કશ્યપભાઈ વાહ કશ્યપભાઈ મેં ફોન કર્યો હતો. હા આવ્યો. ઉપરને ભૂલી ગયા ના ના હે સરપંચ હા તમે તો જાણે જોવા તારે આજે મને ગાડી બેઠા હોય છે થોડા પહોંચી ગયા કે કંડક્ટર આશાય છે કે હું શું બોલો ભલા માણસ તમે તો ચાલ ભલા માણસ. જાણી જોવું તારે તમે આગલી સીટમાં ફટી રહ્યા હોય છો હે એવું પડે હા પણ આ તો થોડું કોમ હતું એ અત્યારે વેલા કી હેડો અમે તમારે તો નવરા હોય આપણે જેવાનું કોમ અત્યારે આવતી આગળ હોય કે ના વાત સાચી છે હોય ગાડી લઈને આયા હારું છે. કાળુબા હા કેવન આ ખરા મેની તમે છે ને મોનતા મોની હે આપણે બધી મોમાની મોનતા હતી ને હા એરી પૂરી કરવાની છે. એ પણ ભલા આદમી મોનતા તો કોકની મોની છે કે તમે યાર ભલામાં તમને ખબર નહીં યાર મારી બે વિવાની બે વિવાણી હા બેની મોનતા બેની હતી કે શું વાત કરો તો પાડર મસ્ત એ બા લાડાનો લાગે તો પછી પેડા વેચવા પડી પેડા વેચવાના આઈ વેચવા નહીં એમ હા તો હેડો ખમાન મજા થઈ જાય મારા ઉપર ફોન આવ્યો હા હું એને પૂછ્યું કે લે શો જાવ છો મને કીધું ના હોય એને હા. હવે ઘેર આવ્યા તને ખબર પડી કે ભાઈ મોમન મંદિરે દર્શન કરવા જાવું છે બરોબર તને અમે તને પહેલાનું કોઈ કોમ હતું નહીં આજે હા. તો કે તને દર્શન કરતા આવરા ભેગા ભેગા શું કેવું બરોબર આમ તો હે સરપંચ હા હા તમારા ગામમાં કોઈ કોમ હતું નહીં અમારા તાલુકા ગામમાં તો બધા કમ્પ્યુટર બેનાનું શું કામ હોય પહેલાનું શું કોમ અને કાળવા મને ચમ ફોન ના કરે તમે યાર હું કહ્યું તમે યાર આગેવાનના જોડે જઈજો એવું હતું એમ હા હવે મારી વાત આપણો હા. મોનતા કરતા વરી અને પછી રોટલો ને ટાઈમ થાય રોટલોનું કોક કરવું પડશે કે એ તો કાળુબા કરશે જ કે આપણે કરાઈ દે યાર બહુ બરોબર યાર ભલા આદમી કાળુબા હા કેવન આ ગોમ આવી તમારે કોઈ લેવું જ લોરું મોનતાનું લેવાનું હે ને આપણે લેવાનું એમ હવે અગરબત્તી લેવાની હે નારિયેળ લેવાનું હે ને હેડો તો આપણે પેલા ભાઈની એ ઉભું રાખો દુકાને તે લોર તમારે જે લેવું આપણે હોય. આગળ સુધાબેને દુકાન આવે ને ઉભું રાખજો હારું હારું હેડો પેડા 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 નહીં લેવાના હા પેડા પછી પણ નહીં લેવાના નારિયેળ લેવાનું હે આપણે એ તો હવે ભલા આદમી જે મોન્યું છે એ લે અહીં. પેડા ના મોનો અહીંયા ખાવાના ખોટ એટલે આપણે નતા મોન્યા કે હેડો દુકાન આવી ગઈ જો લેતા હું બેહુ ગાડી કાળુબા હા કેવન આ દુકાન આવી તો આપણે જે લેવું લઈ લો હેડો આપણે નારિયેળ નહીં લેવાનું હે ભાઈ નારિયેળ નહીં લેવાનું સુરાભાઈ હે પુરાભાઈ મજામાં મજામાં શું લેવાનું કાળુબા નારિયેળ સુધાબે નારિયેળ લે નારિયેળ છે ને લઈ લો બાર એમ લઈ લો લઈ લો અને કાળુબા બીજું શું લેવાનું હે અગરબત્તી અગરબત્તી એક અગરબત્તી આગળ અગરબત્તી કેટલા વાળી આલું કેના વાળી લેવાની છે કેટલા વાળી છે 10 વાળી 50 વાળી 5 વાળી 10 વાળી આલ દો 10 વાળી એમાં આ ચાલશે ને બીજું પેડા નહીં લેવાના પેડા ના પેડા નહીં લેવાના અને એક પેટી આવજો ને પેટી જ હોય છે લ્યો તારે એમાં ખાવા માટે તો લઈ જઈએ યાર મોનતા માટે ના લે તો કોઈ નહીં ખાવા માટે હવે એ તો જે હોય હોય ભલા આમાં ના આદમી હોય. ના હોય બધું પેડા ને બધું. દુકાનમાં તો બધું હોય સુરાભાઈ પેડા નહીં હા પેટા તો હાલ થઈ રહ્યા હા, યાર તમે રાખવાના પડી એક ગભરું ચાલો ભલા આદમી એક વાત કહું
પેડા ના આવે ને તો કોઈ કોઈક સામાન બોણ લઈ લે જઈને ખા સામાન ના લેવાય કરશનબા, ચમ ના લેવાય. ના જ લેવાય કે. અરે તમે તો એ કોઈ કેવું ખાવાના થાય મામાના મંદિરે બેસવું કેવું આજે હોય ચડો એ તો બરોબર છે. બેઠાનું ચડો તો રોટલા કરાવશે કે હે રોટલા રોટલા ઘેર પડે કરેલા પડ્યા અહીં. ના તો ખાવાનું ટેમે ખાવા પણ ને આ કોઈક નાસ્તા જેવું લીધું હોત તો સારું હતું એમ. શું કરવું? નહીં જોગી યાર અહીંયા પછી રોટલા બગડશે. યાર તમે તો પૈસા ભાગવાની તો યાર એટલે હડો સુરાભાઈ આમ તો હો. હા જો કાળુબા હા દેવાન. મોનતા તો તમે મોની બરોબર હા મોનતા કરીએ દે હો, પણ તમારે ભેંસનું જે દૂધ આવે ને હા એ દૂધ ઘેર રાખી જોમાડી એની સા કરી ઘી કરીને પાસે ઘીની થાળી કરજો. ના ના એ તો કરવાની ના કહેવાય. હા તો બરોબર. પહેલા ઈ જ કરવાનું આપણે. અને પછી ખીર બનાવજો એક દાડો. હા હા કરશનબા ખીર બને તમે બોલાયો યાર. તમારા આગેવાન ને સરપંચ ને ખાડા પડ્યા પછી દાદા. આજે હોય ને તો ગાડી ચડાઈ ચડી ચોક વખરા ઉપર ચડાઈ મારી બેટી જગ્યા તો જબરી છે લ્યા. ત્યાં તો યાર સારી છે. જુઓ તો ખરા નદી હેડે હે. હે આજે હોય પેલા નદીમાં બરફ જોવાનો જુઓ. વગર શિયાળો નથી બરફ ગમે, હે વગર શિયાળો નથી બરફ આવે. એ તો આગળથી ચોક તણાઈને આવ્યો છે. એ મોમા મહારાજ કાળુબાન હલકા અસલ પાડી આવજો. કાળુભાઈ કાળુબાન ભેંસ દે યાર. અરે આ કાળુભા હા કરશનબા. એ મોમાનું મંદિર મોમાનું કહેતા હતા આ તો આ બદલી છે યાર. બદલું આજે મને છોડવું પડશે. ભલા આદમી છોડો ગયા, શું કરો હતા તમે? દોડો બજે દોડો. હે કાળુભા હા કરશનબા. તમે કહેતા મોમાનું મંદિર આ તો હજુ ગયું. નારે સોનો માટે કોઈ લાયા? પણ લાયો નહીં કરશનબા. આર્યું ભલા આદમી આ પેલું પડ્યું. હા અરે સરપંચ કેમ ગાડી દે ગયા? સરપંચ ને આ થોડા ઠીક નહીં એવું લાગે. લખા એમાં પકડવા. ઠીક નહીં એમ. બસ ઢીલા ઢીલા બોલતા હતા આપણો. ઈ રહ્યા ને બેનાના કળ કરીને ઉલટા સી નહીં અને ગમમાં ઓટા મારી કરી છે. એ કાળુબા હા આ પેલો હોમો પાણી ઉપર લઈને જતા રહો. એવું કરું. હા કરશનબા આવાના આપણા આયા તો મોનતા કરવા, પણ હવે દેવતા વગર ધૂપ. એક તો આપણે તો પોત ટુકડા મિલ જાય ના ચાલે? ચાલો આમ તો શાસ્ત્ર કરી દો તો. પોત ટુકડા મિલ જવાના. ચાલે ચાલે. વરસાદમાં આપણે કોમ નહીં કરવાનું. શું કામ કરશો વરસાદમાં? વરસાદમાં આપણે કોમ ગાડીઓ આવે ગાડી રોકાવો. શું કરશો ગાડી? ગાડી રોકીને આપણે ધંધો તો કોક કરવો પડશે કે. ગાડી લૂંટવાની? હા ગાડી લૂંટવાની. એમ? હા ગાડી લૂંટવાની આપણે. આવો વરસાદ આડા પડો ઊંધા પડો પણ ગાડી લૂંટીને આપણે ધંધો કરવાનો હે. આવો વરસાદનો ધંધો વરસાદમાં આપણે ધંધો શું કરવાનો? હા હેડો ગાડી હેડો સાઈડો. મારો પછી બા આ કૂદકું મારો. ના મારો મરે. આ બા કોઈ ના થાય. તમે તો મોટા બા થઈને બીવે મારો એટલે આવું તમે તો અત્યારે નથી લાવ્યું કોઈ. હાલો પડી ગયા તમે લો. આવો ફરક ના પડે બા. અરે કાળુબા ના હે સોલી દે કે ના સોલી દે? હા કરશનબા શોધી દે. અજમા ફોરવાનો નાજો. દેરો યાર. બોલવાનું ઓમ લાવો. લે પકડો. બોલવાનું આજે મને ફોરવાનું તો કોઈ છે નહીં. ભલા આદમી ફોડી નાખું એકી કરતી ફોડી નાખું. એવા અખતરા ના કરે ભલા આદમી. ના ફૂટી જાય એટલે આગેવાન હા. ફોડવાનું કે વાકમ ફોડતા. લે હમણાં કોઈ ખાસ બાજુ ના ના કરશનબા તમે ફોડી જ નાખો. એટલે ફોડી નાખું એકી કરતી તમે ના ના ફોડી જ નાખો તમે તાર.
ફૂટી જાય નારાયણ શું હેડો તો ફોડો તાણા અમે જુઓ હે ફોડો છેટા રહી જવા ને કે ઉડીને વાગશે પાછું. હા ફોડો ફોડો હું કહેતો હતો ભલા આદમી કે આવા અખતરા ના કરે ખોટી તમારથી કોઈ ના ફૂટે ઓય આમ માવો છો કરશે ને કાલ આમ ગામમાં તો મોટી મોટી મારવાની એક નાની જ માવે છે નહીં બોલી કહેતો કો ભલા આદમી આટલું મોટું શરીર. તમે તો ઇજ્જત ગાડી યાર આપણા ગામની. ના એટલે આજે પણ હા આ છે ને પાકું બસ તમારા હાથે ધૂપ કરો પરો અને અગરબત્તી કરો પરી ધૂણી ઉપર. છોકરો ઉડીને જો તો કહો હતો નહીં. એમ કરો હા અગરબત્તી અગરબત્તી ભલા આદમી આ મંદિર કેમ કરાવો કે હે? આ મંદિરમાં અચ્છા અગરબત્તી કરવાની. તુલસી ધડો કરો પરી. હા તું ખરાબ કરો પડી ચાલે ઓબળ્યો હા. કાળુબા એ તુલસી ધડો કરો પરી અગરબત્તી ની હાથે. પણ કાળુબા તમે મને પેલો જવાબ ના આવ્યો યાર કેનો યાર અલા મોમાનું મંદિર કરતા હતા આ તો હડકઈ માતાનું મંદિર છે હા કરશે બા કે માનું મંદિર હે હા આ ઈ તો મારા મોમો નતા વાહ વાહ યુવાનું નામ પડી ગયું હોય એટલે મોમાનું મંદિર બધા કોઈ નહીં. એવું હોય એમ? તમારા હા. મામા હોય પૂજા કરતા હા પૂજા કરતા તો બરોબર. હવે પેલી શેલી લાવી હતી એમાં મૂકો પડી આ પરસાદી છોકરો ને આવજો ઘેર. હા એ તો નહીં. પછાડી કરી હા કરે ધૂપ કરે. હા હે લ્યો સરપંચ તો વળી ગાડીમાંથી ઉતરતા જ નહીં લે ઉભા ભર રાજુબા ફોન આવે. હા રાજુબા એ આ મોમાન મંદિરે ગયા હતા. અરે ભલા આદમી આપણા કાળુબા મોમાં ના પૂજા કરતા હડકાઈમાં મંદિર રહ્યું કે અરે ઈયો ને ભેંસને પાડો આવ્યો હતો કે કોક મોને લોકો નારિયેળ તે કરવા ગયા હતા. શું વાત કરો તો તમારી બેટી જલસા પડી જવાના અહીં? એટલે મારે એકલા ને આપવાનું કે કરશન બાને અહીંયા લઈને આવું? બદલ લઈને આપવાનું એમ? હડો વધો નહીં તમે તૈયાર કરી રાખો અમે આવો જ છો. એ હારું એ હાલ જ આવો. એ હારું હા મારે બેટલો જલસા પડી ગયા. કેમ એટલે તમે ફોન કરીને ઘેર ખાવાનું ના પાડો પરું. કેમ આ પેલા રાજુબા નહીં આપણે હા એને ગોટોનું આયોજન કર્યું હોય ભલા આદમી. ગોટાનું પણ આગેવાન આપણા ઘરે બની જ જોઈએ છે ગોટા પણ હવે ઈ ગોટા? બની ગયું હતું યાર. પેલાના ગોટા ખાવામાં મજા આવે પછી દોડો તો હવે મોડું નહીં કરવું. યાદ આવું એ હા અહીંયા જાવું હોય. હા જોડે હું તો ફોન કરીને ના પાડી દેતો હા તો ના પાડ. મુક નતો કેતો કઈ નહીં કોક તો સારું ખાવાનું બનાવજો રાજુભાઈ પહેલેથી ગોટા બનાવ્યા છે ના ના સારું કરી મેં બનાવી નાખ્યા અને પહેલાના ગોટા પાછા આમ સારા ખાવામાં મજા આવે હું કેવું હેડો ઉતાવળા. હા વાગજો બોલો આજીવન ભાઈ કાળુબા આડું કરજો ખાલી હા હા કરજો. ત્યાં હેડો ભલા આદમી તમે તો જેટલી વાર કરશો પેલા ગોટા ઠરી જાય. ઓએ ગોટા ઠરી હા, જાય ઠરેલા ના ભાવે. પછી ડસુરો રહે એમ હેડો ઉતવાળા. મારું બેટું મોનતા તમારી ખાવાનું રાજુભાઈ ની હોય ને આ તો જબરું આમ જીત પડ્યો હોય. કરશનભા તમે ગમો વટા માં કરો હો ને હવે ગમો ની મારો તમે વટા કારણ કે ખાશો હવે રાજુભાના ગોટા રાજુભાના ગોટા પણ ઠરી ની પેલા હેડો ને પછી ડસુરો રે ના ના હે સરપંચ